નમસ્કાર દર્શક મિત્રો, સર્જકનો સંવાદમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજે એક એવું વ્યક્તિત્વ આપણી સાથે છે જેના હૃદયમાં મા ઉમિયા બિરાજે છે અને એ પોતે અનેક ચાહકોના હૃદયમાં બિરાજે છે. એવા સાગર પટેલ આજે આપણી સાથે છે. સાગરભાઈ, હું પરેશ લિંબાચી આપનું સ્વાગત કરું છું. જય મા ઉમિયા, થેન્ક યુ સો મચ. સાગરભાઈ, ઘણા સમયથી એક વિવાદ વકર્યો છે કે વિધાનસભામાં અમુક કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને ન બોલાવવામાં આવ્યા. ઘણીવાર વાત એવી થઈ છે કે કોઈ જાતિવાદની વાત થઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક અમુક ક્ષેત્રના કલાકારોને બોલાવવામાં આવ્યા. તો ખરેખર એ વિષયમાં આપનું શું કહેવું છે? આ જે વિવાદ અત્યારે થયો ભાઈ, એ વર્ષોથી ચાલતો આવતો આ એક ટોપિક છે કે જેમાં એક મીડિયેટરો દ્વારા એમને જે કામ સોંપવામાં આવ્યું હોય, સરકારશ્રીના કોઈ કાર્યક્રમો હોય, કોઈ એમના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, એમાં એમને એક મીડિયેટરને કામ સોંપી દેવામાં આવ્યું હોય. કેમ કે સરકાર જ્યારે કોઈ આવા કાર્યક્રમનું આયોજન કરતી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે અલગ અલગ ફેકલ્ટીમાં એને વેચી દેવામાં આવતા હોય છે. તો આ જે કામ મીડિયેટરોને સોંપવામાં આવ્યું હોય કે સાંસ્કૃતિકનું કાર્યક્રમ, તો એમાં એ મીડિયેટરોએ ખાસ કરીને વર્ષોથી એમની વિચારધારાને જે લોકો સેટ થયા હોય એવા લોકોને આમાં મોકો આપ્યો છે. અને બીજા ઘણા એવા શ્રેષ્ઠ કલાકારો છે કે જે ફોરેન જઈ અને ગુજરાતની અસ્મિતા જગાવતા હોય. તમે હમણાં જે સ્વાગત કર્યું બધા અમારા મિત્રો જ છે, એમાંથી ઘણા એવા મિત્રો છે, 2-3 જણા કે એમને ફોરેન ગયા જ નથી હજુ સુધી, તો એ એમને ત્યાં લઈ જઈને સ્વાગત કર્યા છે. અને હું મારી વાત નથી કરતો, પણ બીજા એવા ઘણા મિત્રો છે. અને મારી વાત કરું તો એમાં કંઈ ખોટું નથી કે વર્ષમાં અમે 30 પ્રોગ્રામો ફોરેનમાં કરતા હોઈએ છીએ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં. તો કહેવાનો મતલબ કે ક્યાંક ને ક્યાંક મીડિયેટરો દ્વારા આ જે વસ્તુનું ભેદભાવ કરવામાં આવે છે, તો એ બિલકુલ ખોટું છે અને આવું ન થવું જોઈએ ભાઈ. તમને શું લાગે છે કે આ તમે લોકોએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે, અવાજ જે ઉઠાવ્યો છે સરકારશ્રી તરફ, અને આ તમારો જે એક્ઝેક્ટલી મુદ્દો છે ને એ સરકારને આ વાત પહોંચાડવાનો છે, શું આ વાતો થયા પછી સરકારશ્રી જાગશે, મીડિયેટરો હટશે કે કેમ? સરકારશ્રીએ ચોક્કસથી જોયું હશે અને સરકારશ્રી ખૂબ જ સરળ અને મૃદુ સ્વભાવના છે. મને તો સરકારશ્રીનો સ્વભાવ ખૂબ ગમે છે અને મને દિલથી ગમે છે આપણા સરકારશ્રી. એટલે 100% મેં તો અવાજ ઉપાડ્યો. એટલે આ બધા કલાકાર થકી હું એમને રજૂઆત એક કરી છે નાની, એક નાના દીકરા તરીકે. બાકી આપણા મા બાપ હોય એમને તો આપણે ખાલી એક રજૂઆત કરી શકીએ. અને આપણા ઘરમાં પણ કોઈ આવું આપણને મતભેદ થતો હોય તો આપણા વડીલો હોય તો એને આપણે એક કહી શકીએ વિનંતી કરીને કે ભાઈ આવું થાય છે તો તમે 100% ધ્યાન આપજો. અને મને વિશ્વાસ છે કે સરકારશ્રી આમાં બિલકુલ ધ્યાન આપશે અને આવતા સમયમાં એનું પરિવર્તન તમને જોવા મળશે. 100%. હમણાં જ વિક્રમભાઈ સાથે અમારી વાત થઈ. ખરેખર આ વાત એવી છે કે ભાઈ સમયની સાથે જ્યારે આવી નાની નાની વાતો ઉપસીને આવતી હોય એમાંથી ક્યારેક આંદોલન સ્વરૂપે પણ એ વાત બની જતી હોય છે. પૂર્વમાં અમે એવી વાતો જોઈ છે કે કોઈ આંદોલન કરતા હોય અને એના જે લીડર હોય છે એ ભવિષ્યમાં કોઈ પણ એક પક્ષનો હાથ પકડીને પછી રાજકીય રીતે પોતાના રોટલા શેકવા માટે તૈયાર થઈ જતા હોય છે. તો ભવિષ્યમાં સાગર પટેલની આવી કોઈ કલ્પના ખરી કે ભાઈ આપણે રાજકીય ક્ષેત્રમાં આગળ વધવું છે કે કેમ? રાજકીય ક્ષેત્રમાં વધવા માટેની તો એવી વિચારધારા અત્યારે કોઈ વિચાર્યું નથી, પણ ભવિષ્યમાં કદાચ માતાજી કહેશે તો આપણે એ રસ્તા ઉપર જઈશું. પણ ખરા, પણ વર્ષોથી અમે તો રાજકારણ સાથે જ જોડાયા છે ભાઈ. મારા પપ્પા શહેર ભાજપ પ્રમુખ રહી ચૂકેલા છે, નગરપાલિકામાં પણ રોડ રસ્તાના ચેરમેન રહી ચૂક્યા છે, બાંધકામના ચેરમેન રહી ચૂક્યા છે. નગરપાલિકા મને સમજણ પડી ને ત્યારના એ ચૂંટાઈને નગરપાલિકામાં આવે છે. અને ભાજપ સાથે વર્ષોથી નાનપણથી અમારા ઘરે તમે જુઓ તો અમારા કબાટ હોય ને ઘરના, એમાં અમારા કપડાની સાથે સાથે ભાજપના એટલા બધા ખેસ ને ઝંડાઓ તમને જોવા મળે કે એમ થાય કે ભાઈ આ ભાજપનું જ જાણે એક કાર્યાલય હોય એવું અમારા ઘરે. અને વર્ષોથી અમે ભાજપને વરેલા છીએ. અને હું આટલું ખુલીને કહેવું હોય તો કહી એટલા માટે શકું કે મારા પપ્પાએ વર્ષોથી ભાજપ સાથે કામ કર્યું છે, સરકારમાં પણ કામ કર્યું છે, પણ બિલકુલ ક્યારેય કરપ્શન કર્યું નથી. એટલે મારે જે પણ બોલવું હોય એ હું બોલી શકું છું. અને રાજકારણની વાત કરીએ તો ક્યારેય મારા પપ્પાએ સરકારશ્રીમાં કે પક્ષમાં કે એવું કદી એમને મારા વિશે કીધું નથી કે મારો છોકરો આટલો પ્રસિદ્ધ ગાયક છે, દેશ વિદેશમાં પણ ગાય છે, તો મારી સિફારિશ મારા પપ્પાએ કદી કરી નથી. વિક્રમભાઈનું કહેવું એવું હતું કે સરકારશ્રી સાથે આપ જોડાયેલા છો, તમે તો ડાયરેક્ટ વાત કરી શકો છો. આટલા સમયથી પપ્પા આ કાર્યક્ષેત્રમાં પ્રબળથી એ દોડી રહ્યા છે, તો ધ્યાન નહીં ગયું કે સાગર પટેલ કરીને એક આવો જોરદાર છોકરો છે તો આપણે એને પણ જરાક. અને બીજું મારું એવું કહેવું છે કે આ જે અમુક લોકો જ છે
એ જ કેમ સરકારમાં કામ કરે છે? એ જ, અને મીડિયેટર એમને જ કેમ, સરકારશ્રી આ મીડિયેટરને જ કેમ કામ આપે છે? એનું પણ કંઈક કારણ હશે ને પ્રબળ. એનું હું તમને એક વાત કરું કે જ્યારે સરકારશ્રી આપણા ભૂપેન્દ્રભાઈ એમની સરકાર આવી ત્યારે ભૂપેન્દ્રભાઈનું અમે અભિવાદન કરવા એમને મળવા માટે અમે ગયેલા ત્યારે અમે એમને એક વાત કરેલી કે સાહેબ આ જે સાંસ્કૃતિકના કાર્યક્રમો થતા હોય છે આ જ્યારે સરકારશ્રી રચાઈ એ વખતની વાત છે. બરાબર બરાબર. તો એ વખતે અમે એમને રજૂઆત કરેલી કે સાહેબ આ બધા જે એક જ ચહેરાઓ આવતા હોય છે તો તમે જરાક હવે તમે સરકાર બન્યા છો સાહેબ તો તમે એમાં ધ્યાન આપજો. અને એમને મારું નામ બીજા અન્ય કલાકારોનું પણ અંદર નામ લખાઈ મેં કીધું કદાચ આ સાંસ્કૃતિકમાં અમારું નામ અંદર ન હોય તો એ એમને લખાવેલું પણ ખરા પણ ખબર નહીં એનું પછી આગળ કેમ પુનરાવર્તન ના થયું. પણ હવે 100% સાહેબ એમાં ધ્યાન આપશે કેમ કે એમને તો એ વખત લખાયું છે. એમને તો એવું હશે કે આ લોકો મેં કીધું છે કામ કરશે પણ આ જે મીડિયેટરો હતા એમને તો પણ પેલું જ બધું આગળનું ચલવે રાખવું હતું અને પછી આપણે બોલીએ ના તો સાહેબને ખબર ન હોય કેમ કે સાહેબ એમના કામમાં એટલા બધા બિઝી હોય 100%. તો એમને આ 100% એક મીડિયાના માધ્યમથી જાણ થાય એના માટે મેં એક અપીલ કરી હતી. એક તમારો જ એક વિડીયો હતો, એની કોમેન્ટ હતી. લોકમુખે ચર્ચાથી વાતો કરીએ છીએ આપણે, ના મારા મનની વાતો છે ના તમારા મનની, મતલબ આપણે જે વાતો કરી રહ્યા છીએ ને એ ખરેખર લોકો માટે, લોકો વડે થયેલી વાતો છે. એક કોમેન્ટ એવી હતી, એમાં હું તમને કોમેન્ટ વિશે વાત કરું કે તમારા જ વિડીયોની, કે 180 કલાકાર ઓલરેડી તમે લઈને બેઠા છો, નવા કલાકારો શું કામ બોલાવો છે? બરોબર. એટલે મુદ્દો આ છે. પણ ખરેખર તમારી વ્યથા એક્ઝેક્ટલી શું છે? આવનારા સમયમાં સરકારશ્રી શું પગલાં લે તો સાગર પટેલને ખુશી થશે? આવનારા સમયમાં સરકારશ્રી એવું કરે કે ભાઈ જે કલાકારો આવે છે એ ભલે આવતા, એમાં અમને કંઈ વિરોધ નથી, અમારા મિત્રો જ છે, એમને સન્માન મળે, અમારું સન્માન છે એવું અમે વિચારીએ છીએ. પણ એમને પણ એવું વિચારવું જોઈએ કે ભાઈ અમારા બદલે અમારા સાથી કલાકારો છે એમને પણ સન્માન મળવું જોઈએ. એમનામાં જે ભેદભાવ છે, ઘણા નેતાઓ અને જે કલાકારો એવું પણ કીધું કે ભાઈ જાતિવાદીનો ભેદ ના હોવો જોઈએ. તો અમે તો નથી રાખવા માગતા પણ તમે પણ કદાચ ભૂલી જાઓ કે આ પટેલ સમાજમાંથી આવતા કલાકારો છે કે આ ક્ષત્રિય સમાજ કે ઠાકોર સમાજમાંથી આવે છે કલાકારો, તો એનો ભેદ તમારે પણ ભૂલીને અને બધા એક જ બનીને અને આપણે કાર્યક્રમો કરીએ. અને અમને કોઈ પણ સરકારી કાર્યક્રમ આપજો, અમારા માટે કદી ના નહીં હોય એમ. 100%. કીર્તિદાનભાઈ તો એવું કહેતા હતા કે કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી. એના જવાબમાં વિક્રમભાઈ એવું કીધું કે એમણે એક કલાકારની જ્ઞાતિ જ બનાવી દીધી, કલાકાર એક જ્ઞાતિ. અને એમાંથી જો સમજો કે સાગર પટેલ એમાં જાય તો કલાકારની જ્ઞાતિમાં આવી ગયા તમે, અને વિક્રમભાઈ એમાં જાય છે તો વિક્રમ ઠાકોરને એ કલાકારની જ્ઞાતિમાં આવી છે. તમારું શું કહેવું છે? ના, હું એમના વાતથી બિલકુલ સહમત નથી, કીર્તિભાઈના વાતથી. કેમ કે કલાકારની જ્ઞાતિ હોય જ, એ ગઢવી હતા એટલે આટલા ફેમસ થયા છે. ખાલી એકલા કીર્તિભાઈ હોત ને તો અત્યારે એટલા પદ ઉપર ન હોત. એટલે સાગર પટેલ છે ને એટલે બધાના નજરમાં આવ્યો. હા, અવાજ હોય 100%, પણ સોનાને એક દાગીનો કરીને પબ્લિક સુધી પહોંચવા માટે એક શોરૂમની તો જરૂર પડે ને ભાઈ. તો આ જ્ઞાતિ એ શોરૂમ છે. એટલે ગમે તે એમના મનથી હવે એ પદ ઉપર એટલા બેસી ગયા હોય એટલે બધું આપણે મીડિયા આવે એટલે આપણે બોલવું હોય તો જીભ તો જે બોલવું હોય બોલી શકાય, બરોબર. પણ એક પટેલ છું અને હું કડવો પટેલ છું, નાખો બોલો છું, એટલે કહું કે ભાઈ જ્ઞાતિ સર્વસ્વ છે, જ્ઞાતિ વગર કશું ન થાય એવું બધું એમના પદ ઉપરથી આપણે બોલીએ કે આજ મને મારું સન્માન કર્યું હોય તો હું એ બહાર આવીને એવું કહું કે ભાઈ મારું સન્માન એ આખા ગુજરાતના તમામ કલાકારોનું સન્માન છે ને, હવે તમે જ્ઞાતિવાદ કોઈ રાખતા નહીં તો શું એ સ્વીકારો? કશું ના સ્વીકાર્યું ભાઈ. અમારા મિત્ર જ છે, હું એમના માટે કટાશ નહીં કરતો, મારા દિલમાં છે, પણ મારો સ્વભાવ છે આવો. હું મહેસાણાનો પટેલ છું એટલે જે હોય દિલ ખોલીને બોલું, પ્રેમ ખરો મનમાં, ખરું, પણ જે હોય કહેવું તો જરૂરી છે. સાગર પટેલની આ વ્યથા છે. ઘણા એવા પટેલો છે જે ચૂંટાઈને ત્યાં બેઠા પણ છે. અલ્પેશભાઈએ થોડા દિવસ પછી લેટ તો લેટ વિક્રમભાઈની સાથે એમને આહવાન પણ કર્યું ને બોલ્યા પણ ખરા કે ભાઈ ખરેખર આ એક ખબર નહોતી જે પણ બોલ્યા છે. શંકરભાઈએ એવી વાત કરી કે ગુજરાતી મૂવીના કલાકારોને નથી બોલાયા, એમને હવે બોલાવવાના બાકી છે. શું કહેશો? હા, એ મને ખબર હતી કે એવું કહેશી એમ. તો શું કહેશો તમે એ વિષયમાં? ના, મને ખબર જ હતી પહેલાથી. મેં કીધું આવું જ્યારે થયું ને એટલે હવે કેમ કે મૂવીના કલાકારો નતા બોલાયા એટલે વિક્રમભાઈ તો મૂવી કલાકાર પણ છે, ભજન પણ ગાય છે અને ગીતો પણ ગાય છે, ઘણું બધું. એટલે વિક્રમભાઈનો બોલાવો કે સાગરભાઈનો બોલાવો એના માટેનો અવાજ છે જ નહીં પહેલા. 100%. આ અવાજ એવા શ્રેષ્ઠ કલાકારોનો છે કે જેમની અવગણના કરવામાં આવે છે.
બાકી અમારા સરકારશ્રીમાં આપણે હા બરોબર છે સરકારશ્રી સરકારશ્રીના કાર્યક્રમો કરીએ ને તો પૈસાથી મહત્વનું કે અમને સરકાર બોલાવે છે એમનું ગૌરવ અમને 100% રહે પણ એક માગીને લઈએ ને એ વસ્તુ એક પટેલને તો ક્યારેય ગમતી નથી. ખૂબ સારી વાત છે. ખૂબ આભાર સાગરભાઈ, આપે અમને સમય ફાળવ્યો સર્જકો સંવાદને. આપ આવ્યા. માં ઉમિયા આપના તમામ સપનાઓ પૂર્ણ કરે એવી આશા સાથે ગઝલની ગહનતા અને સફળતાની સરળતાને લઈને જોતા રહો સર્જકો સંવાદ.